સુરતના લિંબાયતના એમએલએના જન્મદિવસના કાર્યક્રમ સ્થળે વિરોધ થયો હતો। સંગીત સંધ્યાના કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। લિંબાયતમાં યુવકની હત્યાના વિરોધમાં પરિવારજનોએ દેખાવો કર્યા હતા। બેનર સાથે કાર્યક્રમ સ્થળે પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો। લિંબાયતના એમએલએ સંગીતા પાટીલના જન્મદિવસ નિમિત્તે સંગીત સંધ્યાનો કાર્યક્રમ રખાયો હતો, જ્યાં થોડા દિવસ પહેલા અરુણ નામના યુવકની હત્યાના વિરોધમાં તેના પરિવારજનો દેખાવો કરવા માટે પહોંચ્યા હતા। તેમણે ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ સ્થળે વિરોધ કર્યો હતો। જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, જણાવશો કે લિંબાયતમાં એમએલએના જન્મદિવસે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, શું માંગ છે તેમની? જે રીતે સુરતના કેટલાક વિસ્તારોની અંદર જે રીતે મારામારી, હત્યા, જે લૂંટ, જે ચોરીની ઘટનાઓ છે સતત સામે આવી રહી છે અને તેને લઈને સ્થાનિક લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે સુરત શહેરની અંદર છેલ્લા ઘણા સમયથી સ્થિતિ છે તે કંઈક અલગ જોવા મળી રહી છે। ત્યારે સુરતના લિંબાયત વિસ્તારની અંદર થોડા દિવસ અગાઉ એક અરુણ નામના જે વ્યક્તિ છે, જે યુવક હતો, તેની જે કરપીણ હત્યા છે તે કેટલાક લોકો દ્વારા જે કરવામાં આવી હતી અને તેને લઈને જે પરિવારમાં એક આક્રોશ જોવા મળ્યો હતો। ત્યારે ગઈકાલે જે લિંબાયતના જે ધારાસભ્ય છે સંગીતાબેન પાટીલ, તેમનો જે જન્મદિવસ હતો ત્યારે ઠેર ઠેર જે ઉજવણી થઈ રહી હતી અને તે દરમિયાન રાત્રિના સમયે લિંબાયત વિસ્તારની અંદર એક સંગીત સંધ્યાનો જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને તે દરમિયાન આજે યુવકનું જે હત્યા થઈ હતી તેમના પરિવારના લોકો હતા તે બેનર સાથે તે અંદર પહોંચ્યા હતા। કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ આમને જે પરિવારના લોકો હતા મોટી સંખ્યાની અંદર બેનર અને સૂત્રોચ્ચાર સાથે જે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા કે જે અરુણ નામનો જે યુવકનું જે એની હત્યા થઈ છે તેના પરિવારને ન્યાય મળે તે માટેની જે માંગણી હતી તે ધારાસભ્ય પાસે કરવામાં આવી રહી હતી। કારણ કે લિંબાયત વિસ્તારની અંદર જે રીતની ઘટના જે બની રહી છે તેને લઈને સ્થાનિક લોકોમાં એક આક્રોશ છે તે જોવા મળી રહ્યો હતો। જ્યારે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આખો મામલો હતો તે થાળે પાડ્યો હતો। એમએલએ જે સંગીતાબેન પાટીલ છે તે કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પણ જે રીતે વિરોધ થતા ક્યાંક ને ક્યાંક હાજરી આપી નહીં તેવો ચર્ચાનો જોર છે તે ચાલી રહ્યું છે। હાલમાં તો પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર બળદેવ।